નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલા તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। જો અમારો આ વિડિયો તમે પહેલી વાર જોતા હો તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન દબાવી અને બાજુમાં આપેલ બેલ આઇકન અવશ્ય દબાવો, જેથી કરી અમારા નવા વિડિયો તમને મળતા રહે તથા અમારો વિડિયો જે છે એ સંપૂર્ણ જોશો અને લાઈક અને શેર અવશ્ય કરશો, જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો પહોંચી શકે। તો આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન 3 જોવાનો છે। આગલા વિડિયોની અંદર તમને હોમવર્કમાં આપ્યો તો દાખલા નંબર 2, જે તમને વિડિયો નંબર 2 આધારિત હતો કે જે આપણે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન ગણ્યો હતો એ મુજબ જ એ દાખલો હતો, જેની અંદર તમારે અચલ આધારે સૂચકાંક, પરંપરિત આધારે સૂચકાંક અને સરેરાશ ને આધારે સૂચકાંક આ ત્રણ વસ્તુ એમાં ગોતવાની હતી। આ સૂત્ર પણ આપણે જોઈ ગયા છે અને તમને પહેલેથી કીધું હતું કે આ ચેપ્ટર 12 માર્કની અંદર પૂછાય છે, તો તમે એના બધા સૂત્ર પહેલેથી જો યાદ રાખશો, ગણતરી વ્યવસ્થિત કરશો તો તમે પૂરેપૂરા માર્ક આ ચેપ્ટરમાંથી મેળવી શકો છો। ફરીવાર સૂત્ર એકવાર રિપીટ કરી લે કે આપણે આધાર વર્ષ પસંદ કરવાની બે રીત હતી, એક અચળ આધારની રીત, એનું બીજું નામ હતું સ્થિર આધારની રીત અને બીજું હતું પરંપરિત આધારની રીત। સ્થિર આધાર એનો સ્થિર હતો, તો અચળ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અથવા ચાલુ સમયનો ચલ કિંમત, ભાવ આપેલો હોય તો ભાવ, જથ્થો, ઉત્પાદન જે કઈ ચલ કિંમત હોય ધ્યાનમાં લેવાની, એટલે કે ચાલુ સમયની ચલ કિંમત ભાગ્યા આધાર સમયની ચલ કિંમત ગુણ્યા 100। એમાં આધાર વર્ષ, આધાર સમયને ધ્યાનમાં લેતા હતા। જ્યારે પરંપરિત આધારની રીતમાં તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ સમયની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। આ બે રીત ઉપર આપણે દાખલા નંબર 1 જોઈ લીધો। એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો, ફરીવાર અચળ આધાર અને પરંપરિત આધારના સૂત્ર આધારિત તમારા દાખલા હોમવર્કમાં લખવાના છે। તો એ ફરીવાર લઈ દઉં કે સ્વાધ્યાય 1 નો વિભાગ ડી એમાં પ્રશ્ન 8 છે, એ પણ અચળ આધાર અને પરંપરિત આધારિત ઉપર છે। પેજ નંબર 51 પર એની રકમ છે, ગણવાનો પ્રયત્ન કરશો અને ઉદાહરણ 1, 3, 4 અને 5 પાના નંબર 7, 9, 10, 11 ઉપર જે છે એ પણ પરંપરિત આધાર અને અચળ આધાર ઉપર આ બંને રીતના દાખલાઓ આપેલા છે। તો તમે વધારે પ્રેક્ટિસ માટે, વધારે અનુભવ માટે આ દાખલા અવશ્ય ગણશો। આજે આપણે લઈ પ્રશ્ન 3, એની અંદર થોડી રીત અલગ છે, પણ ગણવાનો છે આપણે અચલ આધારે સૂચકાંક અને પરંપરિત આધારે સૂચકાંક। તો પહેલા તમે રકમમાં ધ્યાન દો, પેજ નંબર 15 ઉપર પ્રશ્ન નંબર 3, કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા, ખાંડ વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલી છે। તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પરંપરિત આધારે સૂચકાંક, અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો, જો ત્રણ વસ્તુ એવી છે, ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક। જો કાલે આપણે જો કીધું, કાલે ડાયરેક્ટ કીધું હતું કે અચલ આધારે સૂચકાંક નો, કારણ કે દૈનિક વેતન તમને આપેલું હતું, તમે જે હોમવર્કમાં ગણો એમાં ખાંડનો ભાવ આપેલો હતો, એક જ વસ્તુને ધ્યાનમાં લીધી। જ્યારે આજે આપણે જે દાખલો ગણવાનો છે એની અંદર ત્રણ વસ્તુ છે, ઘઉં, ચોખા અને ખાંડ, ત્રણ વસ્તુ છે અને ભિન્ન સમય છે, 11, 12, 13, 14 અને 15। આ રીતે તમને 5 વર્ષની માહિતી ત્રણ વસ્તુને લગતી આપી હોય તો ન્યા તમારે n સમૂહનો સૂચકાંક ગોતવાનો છે। તો આપણું જે સૂત્ર હતું એ જ રહેશે, અહીંયા બે મેકા છે, અચલ આધારે અને પરંપરિત આધારે। તો પહેલા આપણે લઈએ છીએ નંબર 1, અચલ આધારે સૂચકાંક બરાબર, અહીંયા તમને એકમ આપ્યો છે
તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અહીંયા કીધું છે 2011 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. 2011 ને કયો વર્ષ લેવાનું છે? આધાર. તો અહીંયા જે આધાર વર્ષનો ભાવ છે તો ન્યા આપણે 2011 નો ભાવ લેવાનો છે. તો 2011 માં જે ભાવ આપ્યો છે એને તમારે ધ્યાનમાં લેવાનો. રકમ તમને કોષ્ટક સ્વરૂપે આપી છે. ઊભા કોલમમાં વસ્તુ છે, આડા કોલમમાં વર્ષ આપેલા છે. તો વસ્તુ અને વર્ષ આ બંને બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. આડું કોલમ વર્ષનું છે અને ઊભું કોલમ છે એ વસ્તુનું છે. બંને કોલમ એકની અંદર તમને આપી દીધું. તો હવે યાદ રાખજો, અચલ આધારે સૂચકાંક આપણે ગોતતા હતા એમાં આધાર વર્ષનો ભાવ અચળ રહેતો. તો અહીંયા જો 2011 માં ઘઉંનો ભાવ કેટલો આપ્યો છે? 18 રૂપિયા. તો દર વર્ષે 18 વડે ભાગાકાર કરવાનો છે. તો પહેલા આપણે ઘઉંનો સૂચકાંક ગોતી નાખવાનો, પછી ચોખાનો ગોતવાનો અને પછી ખાંડનો ગોતવાનો. જો તમે 2011 ના બધા ગોતશો પછી 12 ના ગોતશો તો ભૂલ થવાની શક્યતા વધુ છે, ભૂલ વધુ પડશે. એટલે આપણે પહેલા ઘઉંનો સૂચકાંક, તો પહેલા વર્ષે 18 રૂપિયા ભાવ છે એટલે 2018 ચાલુ વર્ષનો ભાવ 18 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 18 ગુણ્યા 100. તો પહેલા વર્ષનો સૂચકાંક કેટલો આવશે? 100. એટલે પ્રથમ વર્ષનો સૂચકાંક 100. બીજા વર્ષનો 2012 નો ભાવ કેટલો આપ્યો ઘઉંનો? કે 18.50 પૈસા. તો 18.50 ભાગ્યા આધાર વર્ષ 2011 નો ભાવ કેટલો આપ્યો છે? 18 રૂપિયા. બધામાં તમારે 18 વડે ભાગાકાર કરવાનો. તો 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100. તો ગણતરી કરીને કયો કે સૂચકાંક કેટલો આવશે? તો સૂચકાંક આવશે 102.78. 102.78 આનો સૂચકાંક આવશે. 2013 વર્ષ 2013 માં ઘઉંનો ભાવ કેટલો આપ્યો છે? તો ઘઉંનો ભાવ આપ્યો છે 18.90. 18.90 પૈસા. તો 18.90 ભાગ્યા રીત કઈ છે આપણી? અચળ. તો એની અંદર કેટલા વડે ભાગાકાર થશે? આપણે 18. એનો આધાર સ્થિર છે. દર વર્ષે 18 વડે ભાગાકાર આપણે કરવાનો અને સૂચકાંક હંમેશા 100 વડે મળે કારણ કે ટકાવારી સ્વરૂપે મળે છે. તો 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે જવાબ આવશે તમારે 105. 105. 2014 માં જો ઘઉંનો ભાવ કેટલો આપ્યો છે? 19. તો 19 ભાગ્યા 18 ગુણ્યા 100 કરો ગણતરી. કે 19 ભાગ્યા 18 ગુણ્યા 100 તો 105.56. 105.56. કાલે પણ કીધું તો કે આપણે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા ધ્યાનમાં લેવાની છે. પોઈન્ટ પછી બે સંખ્યા, જો ત્રણ સંખ્યા 3 કરતા વધુ આવતી હોય તો ત્રીજી સંખ્યા 5 5 કરતા વધુ આવે તો એક ડિજિટ એમાં ઉમેરો. જો 5 આવે તો 6 થઈ જશે, 6 આવે તો 7 થઈ. તો અહીંયા આવશે 105.56. 2015 માં ભાવ જો તો ઘઉંનો ભાવ આપ્યો 19.50. 19.50 ભાગ્યા કેટલા વડે ભાગાકાર થશે? 18 વડે. અને કઈ રીત છે? અચળ આધારની રીત. તો અચળ આધારની રીતમાં 2011 નો જે ભાવ તમને રકમમાં આપ્યો છે એના વડે તમારે ભાગાકાર કરવા. જો અહીંયા પણ આધાર બધી જગ્યાએ આપણે 18 ધ્યાનમાં લીધા. તો ગણતરી કરો 19.50 ગુણ્યા 100 ભાગ્યા 18 તો 108.33. તો પહેલા વર્ષની આપણે ગણતરી પહેલી વસ્તુની આપણે ગણતરી કરી નાખી. ઘઉંનો સૂચકાંક આપણને મળી ગયો. આ જ રીતે કોનો ગોતવાનો છે? ચોખા. તો ચોખાનો ભાવ જો અને એમાં 2011 નો ભાવ આધાર વર્ષ તરીકે આપણે લેવાનો છે. તો એમાં 2011 નો ભાવ કેટલો આપ્યો છે? 30. તો એની ગણતરી પણ એમ જ થશે 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે પ્રથમ વર્ષમાં કેટલા આવશે? 100.
અને ડાયરેક્ટ તમે આ રીતે 100 મૂકી દેશો તો પણ ચાલશે અને લખાઈ ગયું કે 18/18 ગુણ્યા 100 તો પણ ચાલશે. એટલે આપણે તો ડાયરેક્ટ જ પરીક્ષામાં મૂકી દેવાની જેથી કરીને જેમ બને એમ સમયની બચત થાય. જરૂર હોય એટલો જવાબ આપવાનો. 2012 માં ચોખાનો ભાવ કેટલો આપ્યો છે તો કોલમ વ્યવસ્થિત ધ્યાન રાખીને જોવાનું કારણ કે અહીંયા ઘણી બધી વસ્તુ છે અને વર્ષ પણ ઘણા બધા આપ્યા છે એટલે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું, એકાગ્રતા રાખવાની. જો તમારી નાની ભૂલ હશે તો પણ દાખલાની અંદર ઘણા બધા માર્ક જઈ શકે. તો ચોખાનો ભાવ આપ્યો છે 36 તો 36/30 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે કે 36/30 ગુણ્યા 100 તો જવાબ આવશે 120. ત્યારબાદ 2013 નો ભાવ 38/30 ગુણ્યા 100 ગણતરી કરો તો જવાબ આવશે 126.67. ફરીવાર કહી દો પોઈન્ટ પછી તમારે કેટલા ડિજિટ લેવાના છે 2. જો ત્રીજો અક્ષર ત્રીજો અંક 5 થી વધુ હોય તે ઉમેર લેવાનો. માનો કે અહીંયા 66 ની લાઈન આવતી હશે કલસીમાં તો 5 કરતા વધુ છે 6 એક અહીંયા 6 માં ઉમેરશો એટલે 7 એટલે પોઈન્ટ પછી બે આંકડા તમારે ધ્યાનમાં લેવાના. 2014 એમાં પણ 38 તો 38/30 ગુણ્યા 100 તો 14 નો ચોખાનો સૂચકાંક પણ એ જ આવશે 126.67 અને 15 ની ગણતરી કરો તો 15 નો ભાવ કેટલો આપ્યો છે 39 તો 39/30 ગુણ્યા 100 તો એનો સૂચકાંક આવશે 130. તો આપણે ચોખાની ગણતરી પણ કરી નાખી. હવે વાત કરીએ ખાંડની. તો ખાંડનો સૂચકાંક તો પહેલા વર્ષે ખાંડનો ભાવ કેટલો હશે 30. આધાર તો આપણે 2011 નો જ છે તો એમાંય 30/30 ગુણ્યા 100 તો એમાં પણ કેટલા આવશે 100. 2012 માં 31 રૂપિયા ભાવ તો 31/30 ગુણ્યા 100 કારણ કે 2011 ના ભાવને તમારે આધાર વર્ષના ભાવ તરીકે ધ્યાનમાં લેવાના છે તો 31/30 ગુણ્યા 100 તો જવાબ આવશે 103.33. જો અહીંયા તમારા જવાબ એલસી માં ગણતરી કરો તો 103.33 ની લાઈન આવશે. તો નિયમ મુજબ ત્રીજો આંકડો 5 થી વધુ હોય તો ઉમેરવાનો પણ 5 કરતા નાનો છે તો ઉમેરવાનો નથી એટલે પોઈન્ટ પછી આપણે 33 લીધા. ત્યારબાદ 32 13 નો ભાવ છે 32 રૂપિયા અને આધાર વર્ષનો 30 32/30 ગુણ્યા 100 તો સૂચકાંક આવશે એનો 106.67 106.67. તમે પણ ઘરે વ્યવસ્થિત ગણતરી કરશો. 14 માં ભાવ જો 34 રૂપિયા ભાવ છે તો 34/30 ગુણ્યા 100 તો ગણતરી કરો 34/30 ગુણ્યા 100 એટલે 113.33 અને વર્ષ 2015 ની ગણતરી કરો તેમાં ભાવ આપ્યો છે 36 રૂપિયા. ખાંડનો ભાવ 36/30 ગુણ્યા 100 તો એના સૂચકાંકની તમે ગણતરી કરશો તો જવાબ કેટલો આવે છે 120. આ રીતે પહેલા તમારે દરેક વસ્તુનો અચલ આધારે સૂચકાંક શોધવાનો. હવે શું કરવાનું છે કે તમને કીધું છે ભાવનો સામાન્ય સૂચકાંક. સામાન્ય એટલે કે સમગ્ર સમૂહ બધી વસ્તુનો સૂચકાંક કેટલો થાય તો આપણે હવે સરવાળો કરવાનો છે. સૂચકાંકનો કરવાનો છે સરવાળો. તો અહીંયા જે ત્રણ વસ્તુનો સૂચકાંક છે 100 100 100 તો સરવાળો કેટલો થયો અહીંયા 300. એવી રીતે વસ્તુ ત્રણેય વસ્તુ 2012 નો સૂચકાંકનો સરવાળો 102.78 120 103.33
33 તો જવાબ આવશે 326.11 13 નો સરવાળો કરો તો 13 નો સરવાળો કેટલો આવશે કે 338.34 જે જવાબ આવ્યો છે એનો સરવાળો 105 126.67 106.67 એવી રીતે 2014 નો સરવાળો કરો તો 2014 નો સરવાળો 345.56 ત્યારબાદ 2015 નો સૂચકાંકનો સરવાળો 358. હવે શું કરવાનું છે આપણે તેનું સૂત્ર લખવું કે ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સમગ્ર રીતે ત્રણેય વસ્તુના ભાવનો સૂચકાંક બરાબર કુલ સરવાળો 300 અહીંયા જેટલી વસ્તુ હોય 3 હોય તો 3 2 હોય તો 2 5 હોય તો 5 જે આવી એની સંખ્યા તો વસ્તુ કેટલી છે અહીંયા ઘઉં ચોખા અને ખાંડ 3 વડે ભાગાકાર એટલે ગણતરીમાં કરવાનું કે 300 સરવાળો એને ભાગ્યા 3 તો સૂચકાંક આવશે 100 આ તો ભાવનો સામાન્ય સૂચક 2012 ની વાત કરો તો એમાં સરવાળો કેટલો છે કે 326.11 ભાગ્યા 3 તો એની સરેરાશ કાઢો તો 108.7 અથવા 70 આ બીજો સૂચકાંક આવી 2012 2013 ની ગણતરી કરો તો એનો સરવાળો છે 338.34 એને ભાગ્યા 3 તો ભાગાકાર કરતા જવાબ કેટલો આવશે કે 112.78 2014 માં તો એની અંદર ગણતરી કરો તો 105 સરવાળો કરેલો છે આપણે 345 ત્રણ વસ્તુ 3 વડે ભાગી નાખો તો 3 વડે ભાગશો એટલે 115.19 એ જ રીતે 2015 માં 358.33 ભાગ્યા વસ્તુની સંખ્યા 3 તો જવાબ આવશે 119.54 આ આપણે ગણ્યો અચલ આધારે સૂચક અચલ આધારનું સૂત્ર લખવાનું ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ પહેલા દરેક વસ્તુનો સૂચકાંક ગોતી પછી એનો સરવાળો કરવાનો અને વસ્તુની સંખ્યા વડે ભાગો એટલે મળે ભાવનો સામાન્ય સૂચક આ જ દાખલામાં બીજો દાખલો તમારી પાસે માંગ્યો છે નંબર 2 ક્યું માંગ્યો છે કે પરંપરિત આધારે સૂચકાંક તેનું સૂત્ર તમને આવડે જ છે અહીંયા ચલનો એકમ ભાવ છે તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં કયું લેવાનું છે અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 હું આ ફરીવાર બોલું તો તમને આમાં સમજાવી દઉં આ તો અચલ આધાર પારંપરિકમાં શું આવશે અહીંયા આપણે દરેકમાં આધારમાં 18 વડે ભાગાકાર કરીએ દરેકમાં કેટલા વડે ભાગાકાર કર્યો 18 થી તો હવે તમારે આગલા વર્ષના ભાવથી ભાગાકાર કરવાનો તો અહીંયા પહેલા વર્ષની અંદર આ ગણતરી કોઈ લખવાની જરૂર નથી કારણ કે આધાર વર્ષનું તમને આપ્યું ન હોય તો ડાયરેક્ટ કેટલા ધારી લઈએ છીએ આપણે 100 તો પહેલા વર્ષનો સૂચકાંક ત્રણેયનો આવશે 100 બીજા વર્ષે તેમાં અગાઉના વર્ષનો 18.50 ભાગ્યા 100 36 ભાગ્યા 30 ગુણ્યા 100 તો એમાંય કોલમ આ જ આવશે એમાંય કોઈ ફેરફાર થવાનો નથી 2013 થી સુધારો કરવો પડશે કારણ કે 2013 માં ઘઉંનો ભાવ 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100 તો ગણતરી કરો એટલે જવાબ બદલી જશે તો ગણતરી કરતા 2013 માં આપણે અહીંથી કોલમ દરેકની ગણતરી બદલશે કારણ કે અહીંયા તમારે લેવાના છે કેટલા કે 19 14 નો ભાવ 13 નો ભાવ કેટલો હતો 18.50
કારણ કે સૂત્ર શું છે કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. તો આપણે અગાઉના વર્ષ વડે ભાગાકાર કરવાનો છે. એ જ રીતે આ બંને વસ્તુમાં સુધારો કરી નાખશું. જેમ કે અહીંયા 30 ની બદલે કેટલા આવશે? આ આપણે બીજી રીતથી દાખલો ગણીએ છીએ, પરંપરિત આધારે સૂચકાંક. જો તો 2011 માં ચોખાનો ભાવ તમને આપેલો છે 30, તેમાં આધાર વર્ષનો ઉલ્લેખ છે 11 એટલે એનો સૂચકાંક 100. અહીંયા 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 120. 38 ભાગ્યા કેટલા કરવા પડશે? 36. 38 ભાગ્યા 36 ગુણ્યા 100. અહીંયા શું આવશે? 38 ભાગ્યા અગાઉના વર્ષમાં 38 ગુણ્યા 100 અને 39 ભાગ્યા 38 ગુણ્યા 100. એવી રીતે અહીંયા જો ખાંડનો ભાવ તો 100 31 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 103.33. 32 ભાગ્યા તો 12 નો ભાવ કેટલો હતો? 31. તો 31 વડે ભાગાકાર થાય ગુણ્યા 100. 14 નો ભાવ 34. 34 ભાગ્યા 32 ગુણ્યા 100. અહીંયા 36 ભાગ્યા કેટલા આવશે? 34 ગુણ્યા 100. તો તમે કેલ્સીમાં ગણતરી કરો અને મને જવાબ લખાવો, જેથી કરીને આપણે પરંપરિત આધારે દાખલો પણ ગણી શકીએ. આ આપણે જે ગણીએ છીએ કઈ રીતે ગણીએ છીએ? પરંપરિત આધારે સૂચકાંક. આ ગણતરી છે પરંપરિત. આનો આપણે પહેલા દાખલો ગણી નાખ્યો. તો હવે ગણતરી કરો. 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100 તો 102.100. 102.100. 14 માં જો 19 ભાગ્યા 18.90 ગુણ્યા 100 તો એમાં આવશે 100.53. અહીંયા ગણતરી કરો. 19.50 ભાગ્યા 19 ગુણ્યા 100. ગણતરી વ્યવસ્થિત કરજો તો જવાબ આવશે 102.63. આવી રીતે ચોખાની ગણતરી કે એમાં પહેલા વર્ષનો સૂચકાંક 100. 2012 માં આપણે લખી નાખ્યો 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 120. અહીંયા બદલશે 38 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 2013 નો સૂચકાંક આવશે 105.56. 105.56. અહીંયા 38 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે 100 અને 39 ભાગ્યા 38 તો એમાં જવાબ આવશે 102.63. અહીંયા જો ખાંડનો સૂચકાંક પહેલામાં 100, બીજામાં 103.33. 2013 ની અંદર 103.23 આવશે. અહીંયા ગણતરી કરો 34 ભાગ્યા 32 ગુણ્યા 100 તો જવાબ આવશે 106.25. અને છેલ્લે 2015 નો સૂચકાંકની ગણતરી કરો કે 36 ભાગ્યા 34 ગુણ્યા 100 એટલે 105.58. 105.88. હવે આગળ જેમ ગણો એમ પહેલા શું કરવાનું? હવે ત્રણેય સૂચકાંકનો ત્રણેય વસ્તુનો સૂચકાંકનો સરવાળો અને 3 વડે ભાગાકાર કરવા. તો 2013 નો સરવાળો કેટલો આવશે કે 310.95. આનો ભાગાકાર કરી નાખવાનો કે 310.95 ભાગ્યા 3 તો સૂચકાંકની ગણતરી કરો તો જવાબ આવશે 103.65. 14 ની ગણતરી કરવાનો સરવાળો કે 100.53 100 106.25 તો તમે એનો જવાબ કેટલો લખાવો છો કે 306.78. તો સરવાળો 306.78 એને ભાગ્યા 3 તો સૂચકાંક કેટલો આવશે કે 102.26. અને છેલ્લું 2015 નો સરવાળો કરો
અને એનો ભાગાકાર તમે 3 વડે કરશો 311.14 ભાગ્યા 3 તો જવાબ આવશે 103.71. ફરીવાર બે દાખલા આપણે જોયા. દાખલા નંબર 3 ની અંદર બે રીત, એક અચલ આધારની રીત, બીજી પરમ્પરા. પરીક્ષામાં બંને એક સાથે ક્યારેય પૂછાતી નથી. એક જ રીત તમને 3 માર્કમાં પૂછશે. એમાં જો તમારી પાસે ટાઈમ ન હોય અને તમે ડાયરેક્ટ આ જવાબ લખી નાખશો ગણતરી સાચી કરીને તો પણ તમને પૂરા માર્ક મળશે. પણ યાદ રાખજો, ગણતરી લખશો તો ભૂલ પડવાની શક્યતા ઘટી જાય છે. એટલે અચલ આધાર હોય તેમાં આધાર સ્થિર રાખવાનો, પારંપરિક હોય તેમાં અગાઉનું વર્ષ ધ્યાનમાં લેવાનું. આવો દાખલો તમને સ્વાધ્યાયમાં બીજો કે આપ્યો નથી. તો હવે આની પ્રેક્ટિસ તમારે કરવા માટે આવા દાખલા અચલ આધાર અને પારંપરિક વસ્તુનો સામાન્ય સૂચકાંક ગોતવા માટે, એટલે કે સમગ્ર સમૂહનો સૂચકાંક, એક કરતા ઘણા વધારે વસ્તુ અને એક કરતા વધારે વર્ષ, તો તમારે ઉદાહરણ 6 પેજ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 6 પેજ નંબર 12 પર અને ઉદાહરણ 7 પેજ નંબર 14 ઉપર એનું ઉદાહરણ આપેલ છે. બંનેમાં આ જ રીત છે, તો તમે ઘરે એનો પ્રયત્ન કરી અને રીત યાદ રાખો. હવે આપણે કાલે છેલ્લી રીત લેશું, યાની પછીના વિડિયોમાં જોશું. આની પ્રેક્ટિસ તમે ચાલુ રાખજો.